રામ રામ ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ આશીર્વાદ એગ્રોમાં। આજે આપણે વાત કરીશું કપાસની એક એવી જાત વિશે જે ખેડૂતોના નસીબ બદલી રહી છે। અજીત 5 કપાસ, જે ટૂંકા ગાળામાં આપે છે મબલખ ઉત્પાદન। શા માટે અજીત 5 ખેડૂતોની પહેલી પસંદ છે? સૌથી મોટું કારણ છે તેનો પાકવાનો સમયગાળો। મિત્રો, આ જાત માત્ર 135 થી 145 દિવસમાં વીણી માટે તૈયાર થઈ જાય છે। એનો અર્થ એ કે તમારું ખેતર વહેલું ખાલી થશે અને તમે જીરું, ઘઉં કે ચણા જેવા શિયાળુ પાકનું વાવેતર એકદમ સમયસર કરી શકશો। એટલે કે એક જ વર્ષમાં 2 પાક અને ડબલ કમાણી। હવે આના ટેકનિકલ ગુણો પર નજર કરીએ, જે તમને કોઈ નહીં કહે। 1. છોડની ઊંચાઈ। આ છોડ 125 થી 135 સેન્ટીમીટરની મધ્યમ ઊંચાઈ ધરાવે છે, જેના કારણે તે પવનમાં પણ નમી પડતો નથી। 2. જીંડવાનું કદ। આના જીંડવા 5 થી 5.5 ગ્રામ જેટલા મોટા અને વજનદાર હોય છે। 3. રેશાની ગુણવત્તા। 27 થી 28 મીમી લાંબા રેશા હોવાથી બજારમાં ભાવ હંમેશા ઊંચા મળે છે। 4. જીનિંગ ટકાવારી। આમાં 38 થી 39% જીનિંગ મળે છે। સરળ ભાષામાં કહીએ તો કપાસના કાલામાંથી રૂ વધુ નીકળે છે, જેથી વેપારીઓ પણ આ કપાસ લેવા પડાપડી કરે છે। રોગપ્રતિકારક શક્તિની વાત કરીએ તો અજીત 5માં મોલો મશી, તડતડિયા અને થ્રિપ્સ જેવી ચૂસિયા જીવાત સામે લડવાની અદ્ભુત શક્તિ છે। ઘણીવાર કપાસના પાન લાલ થઈ જવાની સમસ્યા આવતી હોય છે, પણ આ જાતમાં પાન લાંબા સમય સુધી હરિયાળા અને લીલાછમ રહે છે। જો વરસાદમાં ખેંચ પડે અથવા ઓછો વરસાદ હોય તો પણ આ છોડ તણાવ સહન કરી શકે છે। હવે સૌથી મહત્વની વાત, ઉત્પાદન કેટલું મળશે? બિનપિયત એટલે કે વરસાદી ખેતીમાં એકરે 12 થી 15 ક્વિન્ટલની આસપાસ ઉત્પાદન મળે છે, જ્યારે પિયતની સગવડ હોય તો તમે એકરે 18 થી 20 ક્વિન્ટલ સુધી આસાનીથી પહોંચી શકો છો। સામાન્ય કપાસ કરતાં 50 થી 70% વધુ નફો। વાવણી ક્યારે કરવી? મે થી જૂન મહિનો વાવેતર માટે શ્રેષ્ઠ છે, અને જો બીજા પાક તરીકે લેવો હોય તો જુલાઈ-ઓગસ્ટમાં પણ વાવી શકાય છે। ખેડૂત મિત્રો, ખેતીની આવી જ સચોટ, સાચી અને વૈજ્ઞાનિક માહિતી માટે અમારી ચેનલ આશીર્વાદ એગ્રોને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો બીજા ખેડૂત ભાઈઓને શેર જરૂર કરજો, જેથી તેઓ પણ સાચી માહિતી મેળવી શકે। તો તૈયાર થઈ જાઓ મબલખ પાક લેવા માટે। આજે જ પસંદ કરો અજીત 5 કપાસ। આભાર।